ઓય અજય, શું કરો છો તમે? હે, કઈ નહીં. અહીંયા જોવો તો એ લખવાનું બધું બંધ કરો ને. આમાં જે લખ્યું છે ને સાંભળો જ જરાક. આ બધું શું છે? તમે મને શું કામ પૂછો છો? હું તમને પૂછું આ શું છે? ખોલીને જોવે છે. આ યાદ નથી તમને? આટલા નાટક શું કરો છો? કોલેજમાં હતા ત્યારનું છે. પણ આટલા બધા 1 2 આ તો જો 3 નંબરનું. આ છે ને સેકન્ડ યર માં હતો ને ત્યારનું છે ને આ ફાઇનલ યર નું છે. હવે કોનું કઈ છે? આ ફર્સ્ટ યર નું છે. એ ત્યારનું જ છે પણ પણ આ બધી કોણ છે આમાં? એકોયમાં મારું નામ તો લખ્યું જ નથી તમે. આ થોડું મારું છે જ નહીં, નામે નથી, આમાં મારા અક્ષરય નથી આવા. રેવા દો ને હવે. પણ હું એમ કહું છું, મારા માટે આવું કોઈ દિવસ કઈ લાવ્યા? કોલેજ વાળી એટલી હું ખાસ હતી. અને આ કોણ છે? જીલ ને આમાં વળી નિશા ને આમાં મનીષા ને નામે હારા હો પાછા. એટલે આ મારું છે જ નહીં. પણ કોનું છે તો આ? એટલે આ તો પણ એમાં કાંઈ વાંધો નહીં કહેવામાં. પણ પાસ છે ને બધાનું હોય તો તમે મને તમારી વસ્તુ શેર કરી શકો. તમને મજા આવતી? નહીં, એવું કઈ નહોતું. આ તો કોલેજમાં હતા, બીજું કઈ નહીં. મલક હસો છો? શું સારા લાગો છો? આમાં તો કેવું લખ્યું છે? હાય નિશા, મને તારી સાથે વાતો કરી બહુ ગમે છે. આપણે કાલે બપોરે 12 વાગે લંચ પડે. ક્યાં છે? મારું નામ જ નથી આમાં. પણ તમે ભલે ન લખ્યું હોય, તમે નામ શું કામ લખો ને? ચિઠ્ઠી કોઈ બીજી નાથમાં વહી ગયું હોય તો એટલે તમે પકડાઈ જાવ. એટલે તમે નામ સાંભળો તો પેલા. પછી શું લખ્યું છે? કાલે 12 વાગે લંચ પડે ત્યારે તું મને ગાર્ડનમાં આવીને મળજે. હું તારા માટે કાલે ચોકલેટ લેતો આવીશ. વાહ, લીખી તન તારો. પછી આ ડેશ શું છે? ત્યાં લખું તું ને. પણ આ તને મળ્યું ક્યાંથી? મારું તો છે. હું સાફ સફાઈ કરતી હતી ત્યાંથી મળ્યું મને. બરાબર. આ કોનું છે? મારું છે. એટલે મારી ફાઇલ માંથી મળ્યું. એ જ્યાંથી મળ્યું ત્યાંથી. કાઈ નહીં, મૂક હવે. એમને તમને મારા માટે ખાલી 20 રૂપિયાનું ગુલાબ લેવામાં આમ ઓલું થતું હોય તો આ 500 રૂપિયાના કાર્ડ લઈ લઈને તમે દીધા. અરે ત્યારે સસ્તું હતું, ત્યારે 500 રૂપિયાનું હતું. મને તમે ઈ કયો, તમને આ 15 વર્ષ પહેલાનું બધું યાદ છે બરાબર? કોણ હતી ને શું હતું ને. તો આપણે ક્યારે મેળાયા મને કહો? આપણે દિવાળી ઉપર. મારું તમને કાંઈ યાદ નથી રહેતું. દિવાળી નથી મેળા, આપણે ઉનાળામાં મેળા હતા. એકદમ તાપ હતો ને ત્યારે. ફસ ગયા છીએ. ઉનાળામાં મેળા હતા? તમને મારું જ કઈ યાદ નથી રહેતું. પણ હવે આ જોઈને કોક બિચારા બીજાના કોકના હાથમાં આવી ગયું હોય ઘરમાં તો હું વિચાર તમારા વિશે. આટલા કેટલા ખરાબ લક્ષણ છે તમારા, એ ખબર નથી પડતી મને તો. હસો છો શું? એમાં હસવાનું છે? આમ તો જો તમને તો છે ને, મને એમ થાય તારો એની પાસે વયા જાઓ. મને મારા કેતાય શરમ આવે છે. જાઓ. હસે છે હજી.